હેલો ફ્રેન્ડ્સ, રાધે રાધે. તો આજે આપણે સુખડી બનાવવા જઈ રહ્યા છીએ, જે એકદમ સોફ્ટ અને ટેસ્ટી હોય છે. તો ચાલો આજે આપણે સુખડી બનાવીએ. તો એના માટે આપણે સૌથી પહેલાં એક વાટકી ઘઉંનો લોટ લીધેલો છે, એક વાટકી ગોળ લીધેલો છે, એક વાટકી ઘી લીધેલું છે. હવે આપણે સૌથી પહેલાં એક કઢાઈ લેવાની છે. એ કઢાઈના અંદર આપણે ઘી નાખવાનું છે. હવે આને થોડીક વાર ગરમ થવા દેવાનું છે, જ્યાં સુધી ઘી આખું લિક્વિડ ફોર્મમાં ના બની જાય. તમે જોઈ શકો છો હવે ઘી ગરમ થાય છે ધીરે ધીરે, અને થોડું થોડું લિક્વિડ ફોર્મમાં બનતું જાય છે. હવે આપણે થોડું ઘી લઈને એક પ્લેટના અંદર સ્પ્રેડ કરી દેવાનું છે, જે પ્લેટના અંદર આપણે સુખડીને સેટ કરીને બનાવવાની છે. હવે આપણે એના અંદર આખું સ્પ્રેડ કરી દેવાનું છે પ્લેટના ઉપર ઘીને. હવે આપણે ધીરે ધીરે કરીને ઘી એકદમ ગરમ થઈ જવાથી થોડો થોડો લોટ એડ કરતો જવાનું છે. હવે આપણે ઘીને અને લોટને એકદમ કોન્સ્ટન્ટલી હલાવીને મિક્સ કરવાનું છે. અગર તમને એવું લાગે કે તમારું ઘી ઓછું પડે છે, તમે ધીરે ધીરે થોડું થોડું કરીને ઘી એડ કરી શકો છો. તમારે આને કોન્સ્ટન્ટ 5 થી 10 મિનિટ સુધી હલાવવાનું છે, તાકી એકદમ પ્રોપર મિક્સ થઈ જાય. તમે જોઈ શકો છો આનો કલર ચેન્જ થઈ ગયો છે. હવે એકદમ લાઇટ બ્રાઉનિશ ટાઈપ કલર થઈ ગયો છે. આપણે આને આવી રીતે જ હલાવતું જવાનું છે કોન્સ્ટન્ટ. તમને અગર ઘી ઓછું લાગે તો તમે તમારા હિસાબથી હજી આના અંદર એડ ઓન કરી શકો છો. હવે આ એકદમ મિક્સ થઈ ગયું છે. હવે ધીરે ધીરે આપણે આના અંદર ગોળ એડ કરતું જવાનું છે. ગેસનો ફ્લેમ થોડો સ્લો કરી દેવાનો છે હવે તમારે, અને ધીરે ધીરે ગોળ એડ કરતું જવાનું છે. ગોળના એકદમ નાના પીસીસ હોવું બહુ જ જરૂરી છે. હવે આપણે આને એકદમ પ્રોપર મિક્સ કરી દેવાનો છે, ગોળને આ બંને સાથે, ઘી અને લોટ સાથે. હવે તમે જોઈ શકો છો એકદમ પ્રોપર મિક્સ થઈ ગયું છે. હવે આપણે આને પ્લેટમાં કાઢી દઈશું. હવે આપણે આને પ્લેટમાં પ્રોપરલી સ્પ્રેડ કરી દઈશું અને એને થોડીક વાર સેટ થવા દઈશું. આપણે આને અડધો કલાક સુધી ઠંડુ થવા દેવાનું છે, તાકી આ પ્રોપર સેટ થઈ જાય.
તમે જોઈ શકો છો આપણે આને અડધો કલાક સુધી ઠંડુ થવા દીધું હતું. હવે આ એકદમ પ્રોપર સેટ થઈ ગયું છે. તો આપણે હવે આ રીતે આના પીસીસ કરી દેવાના છે સ્ક્વેરમાં. હવે આપણી સુખડી એકદમ રેડી થઈ ગઈ છે. તો આપણે ધીરે રહીને આને આ રીતે કાઢવાની છે, બધા પીસીસને આવી રીતે. તમે જોઈ શકો છો આપણી સુખડીની થિકનેસ આ એકદમ સોફ્ટ બની ગઈ છે અને બહુ જ ટેસ્ટી બી છે. તમે જરૂરથી આને એકવાર ટ્રાય કરજો. આ બહુ જ સોફ્ટ અને ટેસ્ટી બનશે. તમને અને તમારા ફેમિલી મેમ્બર્સને આ ખૂબ જ ભાવશે. તમે આની થિકનેસ બી જોઈ શકો છો. આનો ટેસ્ટ બી એટલો મસ્ત છે. જો અગર તમને આ રીત ગમી હોય તો આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.